આજરોજ દેવ બિરસા અને દ્વારા સુરત જિલ્લા અધ્યક્ષ ચંપકભાઈ ચૌધરીના આગેવાનીમાં માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। દેવ બિરસા સેના દ્વારા અપાયેલા આવેદનમાં જણાવ્યું હતું કે અમારા ગ્રામ્ય આદિવાસી સમગ્ર વિસ્તારમાં આદિવાસી વસ્તી ધરાવે છે, જે અનુસૂચિત 5 માં આવે છે। આવનારા દિવસોમાં ડિસેમ્બર મહિનાનો નાતાલનો કાર્યક્રમ ખ્રિસ્તીઓ દ્વારા મોટા પાયે ઉજવવામાં આવે છે, જેમાં સાકર પ્રાર્થના તથા યુવાનોના વિવિધ સેમિનાર તેમજ કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં તેમણે જણાવ્યું કે સરકારી ચોપડીમાં ખ્રિસ્તી ધર્મના એક પણ વ્યક્તિનું નામ નોંધાયેલ નથી। કેટલાક વટવાયેલા આદિવાસીઓ દ્વારા ધર્મ પરિવર્તન કરવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને આ ધર્મ પરિવર્તનને કારણે અમારી સંસ્કૃતિ નષ્ટ થાય છે। અમો નાગદેવ, વાઘદેવ, સીમાળાદેવ, નદી નાળાને પૂજનાર પ્રકૃતિ પૂજક લોકો છીએ। કેટલાક વટાયેલા લોકોને ખ્રિસ્તી ધર્મ પાળે છે અને આવા કાર્યક્રમો કરે છે, જેને કારણે અમારા આદિવાસી સમાજની વર્ષોથી ચાલી આવેલી અમારી સંસ્કૃતિ નષ્ટ થાય છે। તેથી સરકારી દફતરે ખ્રિસ્તી તરીકે નોંધાયેલા હોય એવા લોકોને જ મંજૂરી આપતા પ્રાંત અધિકારીએ માંડવીને આવેદનપત્ર આપેલ છે। આજે અમે પ્રાંત સાહેબને એક આવેદનપત્ર આપવા માટે આવેલા હતા। હવે એ આવેદનપત્રમાં એવું છે કે અમારો આ જે ગ્રામ્ય વિસ્તાર છે એમાં બધા લોકો આદિવાસીઓ છે, સર્વત્ર આદિવાસી છે, અનુસૂચિ 5 લાગે છે। એ આદિવાસી વિસ્તારમાં અત્યારે ડિસેમ્બર મહિનામાં નાતાલના કાર્યક્રમો ખૂબ મોટા કરવામાં આવે છે। એમાં સાકળ પ્રથા છે, બહેનોનું સેમિનાર છે, યુવાનોનું સેમિનાર છે, સાજાપણાનો કાર્યક્રમ છે, એવા ખૂબ મોટા કાર્યક્રમો કરવામાં આવે છે। તો એ કાર્યક્રમો જે લોકો કરે છે એ પોતે ખ્રિસ્તી છે જ નથી। અમારા આદિવાસી વિસ્તારમાં એક પણ સરકારી ચોપડે ખ્રિસ્તી તરીકે નોંધાયું હોય એવું અમને જાણવા નથી મળેલું। છતાં પણ આટલા મોટા કાર્યક્રમો જે થાય છે એ કયા આધારે થાય છે? અમારો આદિવાસી સમાજ આદિવાસી સંસ્કૃતિ પરંપરાને પાળનારો, આદિવાસી સંસ્કૃતિ પરંપરાને માનનારો સમાજ છે। અમે ડુંગરદેવ, નદીદેવ, સીમાળાદેવ બધા દેવોને પૂજતા આવ્યા છીએ। પ્રકૃતિ સાથે જોડાયેલા દરેક દેવોને અમે પૂજતા આવ્યા છીએ। અમે નદીને પણ માતા માનીએ છીએ, અન્નને પણ દેવ માનીએ છીએ। એવો અમારો સમાજ છે। એ અમારા સમાજમાં કેટલાક વર્ષોથી ખ્રિસ્તી લોકો દ્વારા, જે વટલાયેલા ખ્રિસ્તીઓ છે એમના દ્વારા ધર્મ પરિવર્તન કરાવવા માટે ખૂબ મોટું ષડયંત્ર ચાલી રહેલું છે। તો આ ષડયંત્ર થકી અમારી આદિવાસી સંસ્કૃતિ નષ્ટ થાય એવી અમને લાગે છે। અમારો આદિવાસી સમાજ આદિવાસી સંસ્કૃતિ પરંપરાથી નષ્ટ ન થઈ જાય, જે પૂર્વજોથી ચાલી આવેલી સંસ્કૃતિ પરંપરા છે એને માનતો રહે, પ્રકૃતિને પૂજતો રહે, એના માટે આજે અમે પ્રાંત સાહેબને જ્ઞાપન છોપ્યું છે। એમાં અમે એવી માંગ કરી છે કે ખરેખર નાતાલની જે પરવાનગી લેવા માટે આવે એ પોતે ખ્રિસ્તી હોય એમને જ નાતાલની પરવાનગી આપવામાં આવે, એવી અમારી માંગ સાથે અમે આવેદનપત્ર આપ્યું છે પ્રાંત સાહેબને, જે અંગે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે। આ પ્રસંગે બિરસા મુંડા સેનાના જિલ્લા અધ્યક્ષ ચંપકભાઈ ચૌધરી, કિશોરભાઈ ચૌધરી તથા અમરીશભાઈ ચૌધરી તથા કાર્યકરો જોડાયા હતા। અમરસિંહ ચૌહાણ, માંડવી।